ખબર છે તમારા ઘેર સાધન નહીં હોય તો લઈ આલીશ. સાધન નહીં હોય બે પૈડાવાળું અને મને લાગશે કે બા દીકરો મારા ધામ આવે છે, બહુ હાથ મારી મારીને આવે છે, હવે એને બાઇક લઈ આલવું પડશે તો લઈ આલીશ વગર માગે. મને લાગશે કે મારો ભક્ત આટલા સમયથી બારેજા ધામ આવે છે અને એને ગાડી વાડી આવડે છે ને એનો થોડો શોખ છે ગાડીનો કે લાવું હું બારેજા ધામ ક્યારે ગાડી લઈને જશે. મને લાગશે ખરેખર મને ગાડીની જરૂર છે તો લઈ આલીશ. મન લાગશે કે આને એક ઘર છે પણ બીજું ઘર લેવું જરૂરી છે, પરિવાર મોટું છે તો તમે માગશો નહીં તો બીજું ઘર વગર માગે લઈ આલીશ. મને હોપ્યું તો સંતોષ રાખ્યો તો, પણ જો ઈચ્છાઓ ચાલુ રહી તો હું માતા એક ઈચ્છા પૂરી થવા દઈશ. છેલ્લે નિરાશ થઈને છેલ્લે મારા શરણે પડતું મૂકવું જ પડશે કે માડી લે હવે તને હોપી જે કરવું એ કર. તો પહેલાં જ હોપી દીધું હોત તો. અમુક જીવનમાં એવા નિર્ણય હોય કે વ્યક્તિ જાતે નિર્ણય નહીં કરી શકતો કે માં શું કરું, આમાં શું કરું. તારે હું માતા એવું કહી કે તમારે સમર્પિત કરી દેવાનું કે માં તને ઠીક લાગે એ કરો, તને જે યોગ્ય લાગે કર, તને જે અમારા માટે સુખદાયી હોય આગળ જતા, તું અમારું ભવિષ્ય જોતી હોય અને તને જે યોગ્ય લાગે અમારા માટે સારું હોય ભલું હોય આગળ જતા, માં એવું તું કર. મેં તને હોપી દીધું તો માં એ જ કરશે કે જે આગળ જતા તમારા માટે સારું હશે, ભલું હશે, હિતકારક હશે. ક્યારે હું મારા ભક્તોનું અમંગલ વિચારીશ નહીં કે અમંગલ થવા દઈશ નહીં. પણ અમુક વ્યક્તિઓ હટ ચાલે છે, મારી આ કામ, મારી આ વસ્તુ, મારી આ વ્યક્તિ, મને ખબર છે આ વ્યક્તિ તારા લાયક નહીં. આગળ જતા તું દુઃખી થઈશ, આગળ જતા તું એટલી દુઃખી થઈશ, કેટલો દુઃખી થઈશ કે એની તને હજુ કલ્પના નહીં. જે